सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जितं सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमम् पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्तां नमो सिद्धां नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे पान नंबर 400 છે પત્રાંક 506 જોઈ રહ્યા છે। શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહ બુદ્ધિ તે મટી છે। આ વિપર્યાસ એટલે અવળી ચાલ, ઊંધી ચાલ, ઊંધો વિચાર, અવળો વિચાર, સત્ય છે એને સત્ય તરીકે ન સ્વીકારવું, એને અસત્યને સત્ય માનીને ચાલવું, એને કહેવાય વિપર્યાસ બુદ્ધિ। તો આવી વિપર્યાસ બુદ્ધિના કારણે અંદરમાં એક અવસ્થા પ્રાપ્ત થાય છે। તો દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ પ્રગટ થાય છે। એના કારણે દેહાધ્યાસ પોતાના જીવનમાં પ્રગટ થાય છે। પછી એ જે કંઈ ક્રિયા કરે છે એ સમ્યક ક્રિયા થતી નથી, પણ ઉલટી ક્રિયા થાય છે। કારણ કે અભિપ્રાય જુદો, વિચાર જુદો, મત જુદો, માન્યતા જુદી, જે પ્રકારની બુદ્ધિ એ પ્રકારનો વિચાર, એ પ્રકારનો મત, એ પ્રકારનો માન્યતા ને એ પ્રકારનું આચરણ। આપણે જે કંઈ આચરણ કરીએ છીએ, જે આપણી બુદ્ધિના સ્વીકારમાં, આપણા વિચારના સ્વીકારમાં, આપણા જ્ઞાનના સ્વીકારમાં, આપણા મતના સ્વીકારમાં, આપણી માન્યતાના સ્વીકારમાં જે કંઈ છે એના પરિપ્રેક્ષમાં આપણે વર્તીએ છીએ। આપણું જે વર્તન છે તટસ્થ નથી, પણ વિપર્યાસ છે। જ્યાં બુદ્ધિ પોતે જ વિપર્યાસ છે ત્યાં વર્તન કેવી રીતે સદવર્તન અથવા સદ અનુષ્ઠાન હશે? એ હોઈ શકતું નથી। તો કરવું એ પડે કે વિપર્યાસ બુદ્ધિને બદલવી પડે। એ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી આત્મામાં દેહ બુદ્ધિ અને દેહમાં આત્મબુદ્ધિ એ મટી શકતી નથી, અને એ મળતી નથી ત્યાં સુધી આધ્યાત્મ સાથે વાસ્તવિક અનુસંધાન થઈ શકતું નથી, પણ માત્ર કંઈક કર્યાનો સંતોષ થાય છે। કંઈક કર્યું એનો સંતોષ કરીએ છીએ, પણ વાસ્તવિક દશા આપણા જીવનમાં આવતી નથી। એટલા માટે ત્યાં ગતિ છે પણ પ્રગતિ નથી, ક્રિયા તો છે પણ પ્રગતિ નથી। તપ કરે, ત્યાગ કરે, તર્પણ કરે, બધું જ કરે છે, પણ કોના પરિપ્રેક્ષમાં? વિપર્યાસ બુદ્ધિના પરિપ્રેક્ષમાં।
વિપર્યાસ બુદ્ધિના પરિપ્રેક્ષમાં એક માણસ પાગલ થઈ ગયો છે, ડાહ્યો હતો પણ પાગલ થઈ ગયો છે. હવે જે કંઈ વર્તન કરે એના પરિપ્રેક્ષમાં પાગલપણું પડ્યું છે. એટલે સત્કર્મ કરે તો પણ પાગલપણામાં અને દુષ્કર્મ કરે તો પણ પાગલપણામાં. કારણ કે મૂળ અંદરમાં જે અવસ્થા છે એ પાગલપણાની અવસ્થા છે. એમ આપણા અંદરમાં વિપર્યાસ ધારણાના કારણે, દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ હોવાના કારણે આપણે જે કંઈ કરીએ છીએ એ દેહને અનુલક્ષીને કરીએ છીએ, આત્માને અનુલક્ષીને કરતા નથી. એ કરવાના કારણે અંદરમાં જે ઘટના ઘટવી જોઈએ, જે અહેસાસ થવો જોઈએ, અંતર તત્વ સાથે જોડાણ થવું જોઈએ, એ જોડાણ થતું નથી. એ જોડાણ ન થવાના કારણે આંતર તત્વ સુધી પહોંચી શકાતું નથી. એવું નથી કે જીવે પ્રયત્ન કર્યો નથી. અનંતકાળમાં અસંખ્ય વાર મનુષ્ય ભાવ મળ્યો છે અને જ્યાં જ્યાં ગયો, જે અવસ્થામાં એનો જન્મ થયો ત્યાં ત્યાં એને તેની પ્રણાલિકા અનુસાર ધર્મનું આચરણ પણ કર્યું છે. એ બધું કરવા છતાં પણ એના જીવનમાં કલ્યાણ થયું નથી. એનું કોઈ પણ કારણ હોય તો વિપર્યાસ બુદ્ધિ. બધું છૂટ્યું. ઘણી વખત એવું થાય કે સંસાર છૂટે, સંબંધો છૂટે, વ્યવસ્થા છૂટે, લક્ષ્મી છૂટે, સત્તા સંપત્તિને અધિકાર છૂટી જાય, પણ વિપર્યાસ બુદ્ધિ રહી જાય. એને વિપર્યાસ બુદ્ધિ રહી જાય એટલે જે કંઈ થાય છે એ એની અસર તળે થાય છે. એની અસર જે તળે જે કંઈ થાય છે એમાં આત્મબુદ્ધિ નથી. એને આત્મબુદ્ધિ નથી એના કારણે ક્રિયા સમ્યક થતી નથી, પણ વિપર્યાસ એટલે વિપરીત થાય છે. તો કૃપાળુદેવ એ કહે છે કે શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહ બુદ્ધિ તે મટી છે. આ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી, એટલે આત્મ પરિણામી થયો છે. આત્મા આત્મ પરિણામી થયો છે. આપણો મોટા ભાગનો જે સાધના કાળ છે, મોટા ભાગનું જે વિચારકાંડ છે, મોટા ભાગનું જે જ્ઞાનકાંડ છે, એ વિપર્યાસ બુદ્ધિને બદલવા માટે જાય છે. અનંત સંસારમાં જે અનંત પરિભ્રમણ છે એ વિપર્યાસ બુદ્ધિના કારણે છે. આત્મબુદ્ધિ થયા પછી પરિણમન, પોતાનું જે પરિભ્રમણ છે એ ટૂંકું થઈ જાય છે. કારણ કે આત્મ પરિણામ પામ્યો છે, આત્મબોધ પામ્યો છે, આત્માની સમ્યક ક્રિયાની સમજણમાં આવી છે. અને જે કંઈ કરે છે એ આત્મા માટે અને આત્માના અર્થે કરે છે, એટલે એને કલ્યાણનો હેતુ થાય છે. પણ આ વિપર્યાસ બુદ્ધિ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી એ અવસ્થા પ્રગટતી નથી. એટલે આત્મા આત્મ પરિણામી થયો છે. તેવા જ્ઞાની પુરુષને પણ, આવા જેમને આત્મ પરિણામી થયા હોય એવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. આવા જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધનો વ્યવસાય છે, એટલે જગતમાં સંજોગો સાથે જીવવાનું છે, તો એમને જાગ્રત રહેવું પડશે. એટલે એનો અર્થ એ થયો કે આત્મ પરિણામ અંદરમાં પામ્યા પછી પણ જો જાગૃતિ નહીં હોય તો પડવાના અનેક કારણો છે. તો પડવાના, પતિત થવાના અથવા આત્મ પરિણામ વમન થવાના અનેક કારણો પોતાના જીવનમાં પ્રાપ્ત થાય છે. કેમ કે એનું કારણ એ છે, અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. કૃપાળુદેવ એમ કહે છે, આટલું બધું હોવા છતાં, આત્મ પરિણામ પ્રાપ્ત થયો હોવા છતાં પણ અનાદિ વિપર્યાસ બુદ્ધિનું પરિણામ હોવાના કારણે ક્યારે પોતે વિપર્યાસ બુદ્ધિમાં, માન્યતામાં અને અભિપ્રાયમાં ઢળી જશે એ નક્કી નથી. માટે એને જાગ્રત રહેવું પડે. એટલા માટે એમ કહ્યું કે અપ્રમત્ત યોગી હોય, 7મા ગુંઠાણે વર્તતા હોય તો પણ એમને 12મા ગુંઠાળા એટલે વિતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતગુરુ અને સતશાસ્ત્રનું સેવન કરવું. આ મહાપુરુષો એટલા માટે વાત કરી કે વિપર્યાસ બુદ્ધિ કોઈ એવી નબળી ક્ષણે અંદરમાં જો પ્રવેશી ગઈ
તો આખી સાધનાને બદલતા વાર લાગશે નહીં, એની દિશા બદલાતા વાર લાગશે નહીં. અને વિપર્યાસ બુદ્ધિનો અધ્યાસ અનંતકાળથી પડ્યો છે. અનંતકાળથી એ અધ્યાસ પડેલો હોવાના કારણે સહજ થયેલી છે. અને સહજ થયેલી એવી અવસ્થાના કારણે દેહાત્મ બુદ્ધિ ક્યારે પ્રગટી જાય એ નક્કી નથી. એને જો એ પ્રગટી જાય તો આત્મજ્ઞાન થયા પછી પણ પડવાનું કારણ બને છે. આટલી મોટી વાત કૃપાળુદેવે કહી છે. એટલે કહ્યું છે કે જાગ્રત રહેવું પડશે, જાગ્રત રહેવું પડશે. રાજમાર્ગ ઉપર ચાલતા હોય તો ટેલતા ટેલતા ચાલીએ તો ચાલે, પણ કીડી સાંકડી થતી જાય અને સાંકડી થતી થતી કીડી ત્યાં સુધી પહોંચે કે બંને બાજુ ખીણ હોય ને વચ્ચે કેડી હોય તો આપણે કેવી રીતે ચાલીશું? ટેલતા ટેલતા ચાલીશું, આરામથી ચાલીશું કે પૂરી જાગૃતિપૂર્વક ચાલીશું? એના કરતાં અત્યંત જાગૃતિ આત્મજ્ઞાન થયા પછી રાખવાની છે. આત્મજ્ઞાન થયા પછી જીવ ગમે તેમ વર્તી શકતો નથી, નહીં તો એમને પણ પડવાનો હેતુ થાય છે. એ કૃપાળુદેવનું કહેવું. અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વિપર્યાસનો ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. એટલે જીવને પડવાનો હેતુ થાય છે. એટલે અંદર જાગૃતિ પોતાના જીવનમાં રાખવી પડશે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે, ચાર ઘનઘાતી ગયા એટલે સમ્યક દર્શન થયું. એવા સહજ સ્વરૂપ પરમાત્મા વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્ય અવસ્થા છે. એટલે જેમને વિતરાગ અવસ્થા પ્રગટી છે, વિતરાગ અવસ્થા જેમનામાં પ્રાપ્ત થઈ છે, ત્યાં આગળ વિપર્યાસ બુદ્ધિનો ભય નથી, કારણ કે તુર્યાવસ્થા છે. એટલે સંપૂર્ણ જાગૃતિ છે. એટલે ત્યાં એમને પડવાનો કોઈ ભય રહેતો નથી. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી જે અનાદિકાળની વિપર્યાસ બુદ્ધિ છે એ નિર્બીજ થઈ છે, એટલે નાશ પામી છે, એનો ક્ષય થયો છે. એ થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. તો એનો ઉદ્ભવ સંભવ નથી, અને એ પ્રગટી શકતી નથી અથવા કાર્ય કરી શકતી નથી અથવા અંદરમાં છે જ નહીં. એટલે એના કારણે એમના જીવનમાં કોઈ ભય નથી. તથાપિ તેથી ન્યૂનેવા વિતરાગ અવસ્થાથી ન્યૂનેવા એટલે 12મા ગુંઠાણાથી ન્યૂનેવા, 12મા ગુંઠાણાના અંતન સમયથી ઓછા એવી જેમને એવી ન્યૂન એવા વિરતિ આદિ ગુણ સ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. તો એમને પ્રત્યેક અવસ્થામાં પોતાની આત્મજાગૃતિ રાખવાની છે. આ કોની વાત છે? જ્ઞાન દશાની વાત છે. જ્ઞાન દશા આવ્યા પછી પણ આટલી જાગૃતિ રાખવી પડે તો આપણે કેટલી જાગૃતિ રાખવી પડે? આપણી અજ્ઞાન દશામાં, અજ્ઞાન દશામાં તો પૂરેપૂરી વિપર્યાસ બુદ્ધિ પડી છે. એટલે અંદરમાં પૂરેપૂરી જાગૃતિ પોતાના જીવનમાં રાખવી પડે, નહીં તો સ્ખલના થતાં વાર લાગશે નહીં. એને પડવાના અનેક કારણો પ્રાપ્ત થઈ જશે. તો વિરતિ આદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે. જેને 14 પૂર્વોમાં થોડુંક બાકી છે, લગભગ 14 પૂર્વો જાણ્યા છે, એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. આવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળનો સંસાર પ્રાપ્ત થયો છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે એવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. આ ઉદયની પોતે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી પડે. અને એના કારણે જો જાગૃતિ નહીં હોય તો પડવાના અનેક કારણો પોતાના જીવનમાં પ્રાપ્ત થાય છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. નિજ ભાવ એટલે આત્મભાવ, આત્મસ્મૃતિ નિરંતર રાખવી પડશે.
નહીં તો પ્રમાદના કારણે અથવા વિપર્યાસ બુદ્ધિના કારણે પાછી મૂળ ધારામાં પ્રવેશ કરી જશે, એને આત્મજાગૃતિ જીવનમાંથી ચાલી જશે. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે. આ પ્રમાણે એમને ભલામણ આવા જ્ઞાની પુરુષોને કરી છે. તો પછી હવે પ્રશ્ન આપણો છે. અત્યાર સુધી પ્રશ્ન જ્ઞાની પુરુષોનો, તો હવે પ્રશ્ન આપણો છે. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્તિ ભાવ રાખો. એટલે દેહ અને દેહ સંબંધી જે ભાવ છે તો એનો નિવૃત્તિનો ભાવ રાખો. વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે, અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે તેવું છે. તો આ વાત જે છે એ એટલા માટે કરી છે કે જીવે પોતાના જ્યાં સુધી ચરમ અવસ્થા, છેલ્લી અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતે જાગ્રત રહેવું પડે. જાગ્રત રહેવું પડે. જાગ્રત નહીં રહે તો એવા આત્મજ્ઞાની પુરુષને પણ પડવાનું કારણ થાય છે. એવા આત્મજ્ઞાની પુરુષને પણ પડવાનું કારણ થાય છે. તો આવી જાગૃતિ નહીં હોય તો આપણા જેવા માર્ગાનુસારીની કેવી દશા થશે, એનો વિચાર પોતાના જીવનમાં કરવા જેવો છે. આપણે આત્મજ્ઞાનને બહુ સસ્તું બનાવી દીધું છે, જ્યાં તે આત્મજ્ઞાનીઓ થઈ જાય છે. તો આ એવી દશા, અંતરમાં એક દિવ્ય અવસ્થા છે, અને આત્મજ્ઞાન જ્યાં ત્યાં પ્રાપ્ત નથી. અંદરમાં એક પ્રકારની અવસ્થા છે, એ અવસ્થા ન આવે ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પણ માની લેવું એ ભ્રમ છે, અને ભ્રમ થવાથી પોતે માને છે કે મને આત્મબોધ થયો છે, પણ વાસ્તવમાં આત્મબોધ થયો હોતો નથી, છતાં પોતાનો માન મર્તબો પોષા કરે છે. બોધ બે પ્રકારથી છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ, અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ બે પ્રકારના બોધ છે. પહેલાં ઉપદેશ બોધ થાય, પછી સિદ્ધાંત બોધ થાય. ક્રમ એવો છે. પણ ઘણી વખત જીવ અત્યારે સહજ રીતે પ્રાપ્ત થતા પુસ્તકોના કારણે પહેલાં સિદ્ધાંત બોધ એટલે નવ તત્વોનો અથવા નિશ્ચયના ગ્રંથોનો અભ્યાસ કરે છે, અને ઉપદેશ બોધ જે આચરણમાં લાવવાનો છે એનો રહી જાય છે. એના કારણે અંદરમાં સ્વચ્છંદ પ્રવેશી જાય છે. આગળ કહેવાના છે કૃપાળુદેવ, જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન ન થયો હોય, ઉપદેશ બોધ પરિણામ ન પામ્યો હોય, તથારૂપ પાત્રતા ન આવી હોય, તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે. સિદ્ધાંત બોધ તે વાંચે, શ્રવણ થાય તો ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. એ પરિણામ પામતો નથી. નવ તત્વને કોઈને પૂછો તો ઊંઘમાં પણ બોલી જાય, પણ બોલી જાય એટલે સિદ્ધાંત બોધ જાણો એમ નથી. નવે તત્વોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે જાણે છે, પોતાના અંતરમાં સ્થિર થયા છે, અને પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા પોતાના જીવનમાં સ્વીકારી છે, અને એ અવસ્થામાં પોતાનું જીવન છે, એને કહેવાય સિદ્ધાંત બોધ અથવા પરિણામ પામ્યો છે. નહીં તો વાસ્તવિક સિદ્ધાંત બોધ એને જાણ્યો છે પણ પરિણામ પામ્યો નથી. જાણવું ને પરિણામ પામવું બે અલગ વાત છે. જાણવું ને બોધ થવો બે અલગ વાત છે. બોધ એ અનુભૂતિ છે, અને જાણવું એ નોલેજ છે, ઇન્ફોર્મેશન છે, માહિતી છે, શાસ્ત્રોનો અભ્યાસ છે. એથી વિશેષ નથી. પણ બોધ થવો એટલે જે જાણ્યું છે એનો જીવનમાં જ્યારે અનુભવ થાય ત્યારે એમ કહેવાય કે આનો બોધ થયો છે, અથવા એ પોતાના જીવનમાં પ્રગટ થયા છે, એમ કૃપાળુદેવ કહે છે. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન ન થયો હોય, ઉપદેશ બોધ અંતઃકરણમાં સ્થિતિમાન ન થયો હોય, તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. અંદરમાં પરિણામ પામતું નથી. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે
જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે, અને એવો જે બોધ તે સિદ્ધાંત બોધ છે. જ્ઞાનીએ જ્યારે કહ્યું ત્યારે પોતે અનુભવ કર્યો, બોધ પ્રાપ્ત કર્યો, જાણ્યું, પોતાના જીવનમાં પ્રગટ થયું, અને જેવું જાણ્યું એવું જેટલું વાણીમાં કહી શકાય એટલું કહ્યું છે. અને બીજા અનભિલાપ્ય જે ભાવો છે એ તો કહેવાના બાકી છે. જે કહી શકાય એવા નથી એવા જે ભાવો એ સિદ્ધાંતો એની પાછળ પડ્યા છે એ અનુભવ સ્વરૂપ છે, એ પ્રગટ થઈ શકતા નથી, વાણીમાં ઉતરી શકતા નથી, તો એ ભાવો તો બાકી છે. તો તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતઃરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ છે. આજે વિપર્યાસ એટલે ખોટા ભાવને, ઉલટા ભાવને પામેલી જે બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે પ્રગટ હોય અથવા અંદરમાં સુષુપ્ત અવસ્થામાં હોય, વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે અને પદાર્થનું સ્વરૂપ પોતાની બુદ્ધિ અનુસાર માની લે છે, પોતાની બુદ્ધિ અનુસાર માની લે છે. તે વિપર્યાસ બુદ્ધિ બળ ઘટવા યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્યને ઉપશમ સાધન કયા છે. વૈરાગ્યને ઉપશમ જે સાધન કયા છે એ એના માટે કયા છે. અને એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તેનો તે ઉપદેશ બોધ છે. તો વૈરાગ્યને ઉપશમ અંદરમાં પ્રગટ થાય, એને વસ્તુ સ્વરૂપ જાણી શકાય એવો જે અવસ્થા પ્રાપ્ત થાય એ માટે જ્ઞાની પુરુષોએ ઉપદેશ બોધ કયો છે. અને એનું મૂળ કારણ તો વિપર્યાસ બુદ્ધિ પોતાના જીવનમાંથી કાઢવી છે. તો પ્રશ્ન એ થાય છે કે વિપર્યાસ બુદ્ધિ કાઢવી કેવી રીતે અને ઉપદેશ બોધ પ્રગટ થાય કેવી રીતે? બે પ્રશ્ન થયા. વિપર્યાસ બુદ્ધિ કાઢવી કેવી રીતે અને ઉપદેશ બોધ અંદરમાં કેવી રીતે પ્રાપ્ત થાય? તો એની વાત જ્ઞાની પુરુષો કરે છે કે વિચાર વિના વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વિના તત્વ વિચાર ન આવે. પહેલી વાત એ છે, પોતાનો મુક્ત વિચાર અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી વૈરાગ્ય આવતો નથી. વૈરાગ્ય એટલે આસક્તિને મમત્વનું છૂટી જવું. વૈરાગ્ય એટલે આસક્તિને મમત્વનું છૂટી જવું. એવું બને કે સંસારી વૈરાગી હોય અને વૈરાગી સંસારી હોય એવું બની શકે. જેની આસક્તિ છૂટી નથી એ સંસારી, જેની આસક્તિ છૂટી છે એને કહેવાય વૈરાગી. તે એ આંતરિક અવસ્થા છે. તો વિચાર વિના વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વિના તત્વ વિચાર ના આવે. આ મહત્ત્વની વાત એટલા માટે છે કે આપણે એનો વિચાર કરીએ છીએ જેનો બોધ આપણા ચિત્તમાં પડ્યો છે, જેની સ્મૃતિ આપણા ચિત્તમાં પડી છે. કોઈ અજાણી વસ્તુનો આપણને વિકલ્પ આવતો નથી, વિચાર આવતો નથી. જે આપણે જાણીએ છીએ, જે વિચાર આપણા અંદરમાં પડ્યો છે એના પ્રત્યે જ વિચાર આવે છે, બીજી અવસ્થાઓ પ્રત્યે વિચાર આવતો નથી. તો એ કહે છે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એ પોતાની સ્મૃતિમાં અને બહારની અવસ્થામાં જે પડ્યું છે એનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. પોતાની સ્મૃતિમાં અને બહારના સંજોગોમાં જે કંઈ પડ્યું છે એનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ વિકલ્પ ઉત્પન્ન થવાના કારણે એ વિકલ્પ પ્રત્યે આપણું ચિંતન થાય છે. એટલે ઉપયોગ એ વિકલ્પમાં ઢળી જાય છે અને આત્મચિંતન ચૂકી જાય છે. ઉપયોગ એ વિકલ્પમાં ઢળી જાય છે અને આત્મચિંતન ચૂકી જાય છે. એટલે માટે કહે છે કે સમ્યક વિચાર વિના વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વિના તત્વ વિચાર નહીં આવે. તત્વ વિચાર નહીં થાય, તત્વ વિચાર નહીં થાય તો યાત્રા કેવી રીતે થશે? તત્વનો વિચાર નહીં થાય તો યાત્રા થઈ શકતી નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાન બાહ્ય વૃત્તિઓને રોકે છે અને કદાચ વૃત્તિ ઉઠે, રહી ગઈ હોય ને વૃત્તિ ઉઠે
તો એ વૃત્તિ અંદરમાં આવી શકતી નથી. કારણ કે જ્ઞાનનું સામર્થ્ય છે કે એ રક્ષા કવચ ઊભું કરે છે, અને એના કારણે અંદરમાં વૃત્તિ તો આવતી રોકાઈ જાય છે, પણ કદાચ સૂક્ષ્મ વૃત્તિ અંદરમાં પ્રવેશી જાય તો અંદરમાં રહી શકતી નથી. તાત્કાલિક એમનો બોધ ઉત્પન્ન થાય છે અને એ વૃત્તિ અંદરમાંથી બહાર નીકળી જાય છે. ત્રીજી વાત એ થાય છે કે જ્ઞાન સંસારથી સંસાર ઉપરની પ્રીતિ ઘટે છે, સંસાર ઉપરનો પ્રેમ ઘટે છે. એનો અર્થ એ નથી કે વ્યક્તિ ઉપરનો પ્રેમ ઘટે છે. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ હોય છે, પણ આસક્તિ છૂટી જાય છે. સંસાર ઉપરનો પ્રેમ ઘટે છે એટલે સંસારની આસક્તિ છૂટે છે, મૂર્છાને આસક્તિ તૂટે છે. જ્ઞાનથી સંસાર ઉપર પ્રીતિ ઘટે છે, મૂર્છાને આસક્તિ તૂટે છે, અને ભોગ પરિગ્રહની વાસના ઘટે છે. આ એનું પરિણામ છે. જ્ઞાન થયું હોય તો આવી ઇફેક્ટ અંદરમાં થાય, આવી દશા આવી દશા ન આવે તો સમજવું કે અંદરમાં માની લીધેલું જ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન થયું અંદરમાં નથી. ચોથી વાત, જ્ઞાન શું કરે છે? જ્ઞાન સ્વપરને જુદું પાડે છે, તેથી આત્માના ગુણો પ્રગટ થાય છે. જ્ઞાન સ્વને જાણે છે અને પરને જુએ છે. જ્ઞાન સ્વને જાણે છે અને પરને જુએ છે, એટલે આત્માના ગુણો પ્રગટ થાય છે અને પરથી જુદું પડે છે. એટલે ત્યાં જ્ઞાનધારા અને કર્મધારા છૂટી પડે છે. જ્ઞાની કર્મધારામાં પસાર થાય છે અને જ્ઞાનધારામાં જીવે છે, એવી જ્ઞાનીની અવસ્થા છે. એટલા માટે જ્ઞાની અબંધ પરિણામી કયા છે. એમને સૂક્ષ્મ બંધ છે, પણ છતાં પણ અબંધ પરિણામી કહેવાનું કારણ એ છે કે એ જ્ઞાનધારામાં જીવે છે અને કર્મધારાને જોનારા છે, એમાં ડૂબનારા, એમાં જોડાનારા નથી. પાંચમી વાત એ છે કે સત્યના જ્ઞાનથી મિથ્યા પ્રવૃત્તિ ટળે છે. જ્ઞાન થયા પછી જગતની દોડાદોડ છૂટી જશે, કારણ કે જગતનું સ્વરૂપ પોતાના સમજમાં આવે છે. એટલે કંઈ પણ મેળવવા જેવું જગતમાં નથી એવો બોધ થાય છે. આપણી દોડાદોડ કંઈક મેળવવા માટે છે, આપણી દોડાદોડ ઈરાદા માટે છે. અંદરમાં ઈરાદા પડ્યા છે એટલે આપણે દોડીએ છીએ, પણ સતત જ્ઞાનથી દોડાદોડ છૂટી જાય છે, પદાર્થનું સ્વરૂપ સમજાય છે, એટલે મિથ્યા પ્રવૃત્તિ ટળે છે અને તેમાં તાદાત્મ્ય થઈ શકતું નથી, એકતા બુદ્ધિ એમાં થઈ શકતી નથી. એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. છઠ્ઠી વાત, જ્ઞાન વગર ધ્યાન થઈ શકતું નથી. જ્ઞાન વગર શેનું ધ્યાન કરાશે? અગર અંદર જ્ઞાન જ નથી, વિચાર જ નથી, સમજ જ નથી, ચિંતન જ નથી, પદાર્થનો નિર્ણય નથી, તો ધ્યાન કરશે શેનું? તો જ્ઞાન વગર ધ્યાન થઈ શકતું નથી. અને જ્ઞાન અગ્નિ ન પ્રગટે તો સાધનાનો પ્રારંભ થઈ શકતો નથી. જ્યાં સુધી અંતરંગ જ્ઞાન અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થઈ શકતો નથી. એવી અવસ્થા પોતાના જીવનમાં પ્રાપ્ત થાય છે. અહિંસા, સંયમ, તપ, સમાધિ, વીરતિ અને કર્મ છે. આ બધું જ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનનું ફળ શું છે? તો અહિંસા, સંયમ, તપ, સમાધિ, વીરતિ, કર્મ છે. આ બધું જ્ઞાનનું ફળ છે. જ્ઞાન જ્યાં સુધી અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી આ ફળ પોતાને પ્રાપ્ત થતું નથી, પણ શુભાશુભ ભાવ પોતાના ચિત્તમાં રહ્યા કરે. તો જ્ઞાનથી શું થાય? નવ તત્વો યથાર્થ જણાય, નવ તત્વો જેમ છે એમ જણાય, એનું સ્વરૂપ સ્પષ્ટપણે વર્તાય, અને જ્ઞાન આશ્રવ નિરોધ કરી સંવર નિર્જરા પ્રાપ્ત કરાવી મોક્ષ પ્રાપ્ત કરાવે છે. જ્ઞાન જે છે એ આશ્રવનો નિરોધ કરે છે અને સંવર નિર્જરા કરી મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન ઉપયોગી થાય છે. આઠમી વાત એ છે કે જ્ઞાન થતાની સાથે કામ, ક્રોધ, તૃષ્ણા આદિ નિર્મૂળ થાય છે. જ્ઞાન થતાની સાથે કામ, ક્રોધ, તૃષ્ણા આદિ નિર્મૂળ થાય છે. કામનો અર્થ ઈચ્છા, એટલે પૌદ્ગલિક આકાંક્ષા, પૂતગલને મેળવવાનો ભાવ, પદાર્થને મેળવવાનો ભાવ, એને કહે છે ઈચ્છા. કામ વાસના, એટલે
વિજાતીય તત્વ પ્રત્યેનું આકર્ષણ. કામ વાસના એ સંસ્કાર જૂનો છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી કામ વાસના શરીરમાં ન રહે તો મનમાં અને બુદ્ધિમાં રહે છે. આ સમજવા જેવું છે કે વાસના એટલે વસ્તુ પ્રત્યે ઢળેલા રહેવું. તે વાસનાનો અર્થ છે વસ્તુ પ્રત્યે ઢળેલા રહેવું. તે પણ જ્ઞાન થતાં વૈરાગ્ય પ્રગટ થાય. વૈરાગ્ય પ્રગટ થતાં વસ્તુ, પદાર્થ અને વ્યક્તિનું સ્વરૂપ સમજાય. એ સ્વરૂપ સમજાવવાના કારણે અંદરના આસક્તિ ને મમત્વ છૂટી જાય. આસક્તિ ને મમત્વ અંદરમાં છૂટી જાય. એ છૂટવાના કારણે મનમાં પડેલો સંસ્કાર નીકળી જાય. મનમાં પડેલો સંસ્કાર નીકળી જાય તો બુદ્ધિમાં જે ગ્રહણ કરેલી ધારા છે એ પણ છૂટી જાય. તો એ જ્યારે છૂટી જાય ત્યારે જે અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય નિર્વાસના. આ નિર્વાસનાની અવસ્થા તો પ્રાપ્ત થાય, નહીં તો નિર્વાસના પ્રાપ્ત થતી નહીં. નિર્વાસનાની સાધના ન કરી શકાય, પણ આ બધું છૂટી જાયને જે અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય નિર્વાસના. બધું છૂટી જાયને જે અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય નિર્વાસના. તો દેવો કરોડો વર્ષ ભોગ ભોગવે પણ કામ શાંત થતો નથી. જ્ઞાન કામ વાસનાથી ઢંકાયું છે. તો અંદરમાં એની સ્મૃતિ રહી જાય છે અને આપણું જ્ઞાન આપણી વાસનાથી આવરિત થયેલું છે. એટલે વાસનાથી જેટલા મુક્ત થઈ શકાય એટલું અંદરમાં સાધના કરી શકાય. એટલા માટે કહ્યું, ગીતામાં પણ આ વાત કરી કે ધ્યાયતો વિષયાંકુશ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પશ્ચાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એની બુદ્ધિનો જે નાશ થાય છે એનું કારણ સંગ, સંગથી પ્રસંગ ઉત્પન્ન થાય, પ્રસંગથી કામ ઉત્પન્ન થાય, કામમાં ક્રોધ ઉત્પન્ન થાય. આ પ્રમાણે કર્મમાં ધીરે ધીરે એના બુદ્ધિનો નાશ થાય છે. અને એક વખત બુદ્ધિ નાશ થાય તો સમ્યક વિચાર થઈ શકતો નથી. આગળની યાત્રા રોકાઈ જાય છે. આગળની યાત્રા રોકાઈ જાય છે. બીજું જે પરિબળ છે એ તૃષ્ણા દુઃખનું મૂળ છે. જ્ઞાન થયા પછી કામ, ક્રોધ અને તૃષ્ણા જાય. આત્મજ્ઞાન થાય ત્યારે કામ, ક્રોધ અને તૃષ્ણા જાય. પરંતુ જ્ઞાન થયા પહેલાં તે મોડા પડે અને જ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા રચાય. જ્ઞાન થયા પહેલાં સાધના, જે જ્ઞાન થયા, આત્મજ્ઞાન થયા પહેલાંની સાધના એટલા માટે છે કે પોતાના કસાયો શાંત થાય, પોતાના કસાયોનો ઉપશમ થાય. અને ઉપશમ થાય તો સમ્યક વિચાર પ્રગટ થાય. સમ્યક વિચાર થાય તો ચિંતન થાય. ચિંતન થાય તો વૈરાગ્યની ઝલક ઉઠે. અને વૈરાગ્યની ઝલક ઉઠે તો જે વિપર્યાસ બુદ્ધિ અંદરમાં પડી છે એ વિપર્યાસ બુદ્ધિ છૂટે. ત્યાં સુધી વિપર્યાસ બુદ્ધિ છૂટતી નથી. આપણે જોઈએ છીએ ઘણું સમજવા છતાં, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, સત્સંગ કર્યો હોય, ઘણું સમજવા છતાં વૃત્તિ કેમ છૂટતી નથી? તો વૃત્તિની જે મૂળભૂત પકડ છે આ ક્ષેત્રમાં છે. એ ક્ષેત્રમાંથી પકડ ન છૂટે ત્યાં સુધી આંતરિક પકડ છૂટતી નથી. અને આંતરિક પકડ ન છૂટે ત્યાં સુધી અવસ્થા પ્રાપ્ત થતી નથી. તો એ કહે છે અજ્ઞાન દશામાં કષાયો ઉપશાંત થાય, કષાયનો ક્ષય ન થાય. અજ્ઞાન દશામાં કષાયોને ઉપશાંત કરી શકાય, પણ જ્ઞાન થતાં કષાયો મૂળ સહિત નાશ પામે છે. જ્ઞાન થાય તો કષાયો મૂળ સહિત અંદરમાં નાશ પામે છે. આ વાત પણ ગીતામાં કહી કે પ્રજહાતિ અદા કામાન સાર્વાન પાર્થ મનોગતાન આત્મનેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તધોજ્યતે. પ્રજહાતિ અદા કામાન, જહાતી એટલે બાળી નાખવા, અને પ્રજહાતી એટલે જેને મૂળમાંથી પોતાની ઈચ્છાઓ જાગ્રત, અજાગ્રત અને અર્ધ જાગ્રત મનમાંથી બાળી નાખી છે, એને તમે સ્થિત પ્રજ્ઞ એટલે આત્મજ્ઞાની કહો છો કે નહીં? એને તમે આત્મજ્ઞાની કહો છો કે નહીં? એને ભગવાન કૃષ્ણ ના પાડે છે. અમે એને આત્મજ્ઞાની કહેતા નથી. કામ જરૂર થયું છે. આટલી બધી ઈચ્છાઓને બાળીને ભસ્મીભૂત કરી, વૃત્તિઓને ભસ્મીભૂત કરી, કામ થયું છે પણ 50%. તો શું રહી ગયું? આત્મનેવ આત્મના તુષ્ટે. જ્યાં સુધી પોતાનો આત્મા પોતાનો અનુભવ ન કરે, પોતાનું જ્ઞાન પોતાના આત્મામાં ન ઠરે, ત્યાં સુધી અમે સ્થિત પ્રજ્ઞ કહેતા નથી. ત્યાં સુધી અમને સ્થિત પ્રજ્ઞ કહેતા નથી. કારણ
કે અંદરમાં ભવ ભ્રમણનું બીજ રહી જાય છે. ભવ ભ્રમણનું બીજ અંદરમાં રહી જાય છે. આત્માથી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી ભવ ભ્રમણનું બીજ રહી જાય છે. એટલે સમાધિના બે પ્રકાર કયા? સબીજ સમાધિ અને નિર્બીજ સમાધિ. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. સમાધિના પણ બે ભાગ પાડ્યા. કામ આદિ મોડા ન પડે તો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. કામ પોતાનામાં એટલે ઈચ્છા મોડી ન પડે તો આત્મજ્ઞાનનો પ્રસંગ પોતાના જીવનમાં થતો નથી. આ પત્ર આટલે સુધી રાખીએ છીએ. થોડો ધ્યાનનો પ્રયોગ કરવાનો છે એટલે કરીએ છીએ. એવા સૂચનો આવ્યા છે એટલે થોડો ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ. સાંજે આ પત્ર આગળ વિચારીશું. પહેલું તો સ્પષ્ટ થયું હશે કે જે ઓમનો અર્થ અ, ઉ અને મ એ ત્રણ શબ્દો જોડાય છે ત્યારે ઓમ થાય છે. અનો જે ધ્વનિ છે એ આપણા મસ્તિષ્કમાં આંદોલન ઊભા કરે છે. ઉનો ધ્વનિ છે એ હૃદયમાં આંદોલન ઊભા કરે છે. અને મનોધ્વનિ નાભીમાં આંદોલન ઊભા કરે છે. એ ત્રણેય શક્તિઓ છે, ત્રણેય જીવન શક્તિ છે. એ જીવનને ટકાવનારી, બળ આપનારી, જીવવાની ત્રણેય શક્તિઓ છે. અને ત્રણેય શક્તિઓ જ્યાં સુધી પોતાના કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી આંતરિક અવસ્થામાં પહોંચી શકાતું નથી. એટલે પહોંચવા માટે એટલે ત્રણેયને પોતાના નિયંત્રણમાં લઈએ, પોતાના કાબૂમાં આવવાની એ શક્તિઓ ડેવલપ થતી જાય એમ એમ અંદર અવસ્થા આવતી જાય છે. આપણે અ, ઉ અને મ એની અસર જોઈ હતી, છતાં ફરીથી એક વખત જોઈ લઈએ. કોઈ હાજર ન હોય તો એને સમજાય એટલે આપણે જોઈ લઈએ. અનુધ્વનિ કરવાથી અંદર એનું વાઇબ્રેશન મસ્તિષ્કમાં આવશે, માથામાં આવશે. ઉનો ધ્વનિ કરવાથી એનું આંદોલન હૃદયમાં આવશે, ભાવસૃષ્ટિમાં પ્રવેશ કરશે. અને મનોધ્વનિ કરવાથી એનું આંદોલન નાભીમાં પ્રવેશ કરશે. અને જ્યારે ત્રણેયમાં ઓમ બોલીશું ત્યારે ત્રણેય સેન્ટર ઉપર અસર થશે. એનો પ્રેક્ટિકલ અનુભવ કરવાનો છે કે ત્રણેય સેન્ટર અંદર વાઇબ્રેટ થાય છે, એના ધ્રુજારી થાય છે અને એ સેન્ટરો સક્રિય થવા માટે કોશિશ કરે છે. એટલે પહેલાં આપણે બે વખત અનોધ્વનિ, બે વખત ઉનોધ્વનિ, બે વખત મનોધ્વનિ કરીશું, પછી ઓમનો ધ્વનિ કરીશું અને પછી ધ્યાનનો પ્રયોગ આપણે કરીશું. તો હું બોલું છું એ પ્રમાણે આંખો બંધ કરીને ધ્વનિ કરવાનો છે અને એના વાઇબ્રેશન ક્યાં પહોંચે છે પોતાને નક્કી કરવાનું છે. કહેલું માનવાનું નથી, પણ પોતાનો અનુભવ એ સાચી વાત. તો એ પોતાનો અનુભવ પોતાને માનવાનો છે, પોતાને અનુભવ કરવાનો છે. એટલે નિષ્ઠાપૂર્વક જેટલું થશે એટલું અનુભવમાં ઉતરાશે. તો આપણે સહજ સ્થિતિમાં બેસીએ, કરોડ અને ડોક સીધી લાઈનમાં હોય એ રીતે બેસીએ. શરીર ટાઈટ છતાં રિલેક્સ. શરીર બિલકુલ રિલેક્સ થવું જોઈએ, ક્યાંય પણ દબાણ, ટેન્શન કે પ્રેશર આવવું જોઈએ નહીં, એવી સ્થિતિમાં રાખવાનું. પહેલાં અનુધ્વનિ કરીશું અને એનો અનુભવ કરીશું. ઉનો માનો તો અના આંદોલન મસ્તિષ્કમાં, ઉના આંદોલન હૃદયમાં અને મના આંદોલન નાભી ઉપર આવે છે. એવી 3 વખત ઓમનો ધ્વનિ કરીશું
તો એ ત્રણેય આંદોલનો એક સાથે પેદા થશે. એ ત્રણેય આંદોલનો એટલા માટે દરેક મંત્રની આગળ ઓમ શબ્દ બોલાય છે, કારણ કે જે આપણી સુષુપ્ત શક્તિઓ છે એને જાગૃત કરવાની છે, એનું ઉત્થાન કરવાનું છે. અને જેમ જેમ ઉત્થાન થતું જાય એમ શક્તિનો પ્રવાહ અંદરમાં વહેતો જાય. તો આપણે ઓમનો ઉચ્ચાર કરીશું. શ્વાસ, ગહેરો ઊંડો શ્વાસ. ઓ જાગૃતિપૂર્વક કર્યું છે તો ત્રણો કેન્દ્રો ઉપર અસર જણાશે પોતાની. હવે આપણે શિથિલીકરણની પ્રક્રિયા કરીશું. શાંત બનીશું. ઓમનો નાદ કર્યો. હવે આપણે ધીરે 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 આંખો બંધ કરીશું. ક્યાંય દબાણ નહીં, આંખ ટાઈટ નહીં, એકદમ લૂઝ બંધ કરવાની, આરામદાયક, રિલેક્સ. એ રીતે આંખો બંધ કરવાની. ધીરે 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 આપણો ઉપયોગ પગના આંગળા તરફ લઈ જઈશું, અંગૂઠા તરફ લઈ જઈશું. અંગૂઠાને મનથી છૂટો પાડવાનો છે, એટલે માનસિક રીતે શરીરનું જે જોડાણ છે છૂટું પાડવાનું છે. તો અંગૂઠા તરફ ઉપયોગ. અંગૂઠો શિથિલ થઈ રહ્યો છે. અંગૂઠો શિથિલ થઈ રહ્યો છે. અંગૂઠો શિથિલ થઈ રહ્યો છે. પગના આંગળા શિથિલ, પગનું તળિયું શિથિલ, એન્કલ જોઈન્ટ શિથિલ, પેડી શિથિલ, ની જોઈન્ટ શિથિલ, જાંઘના સ્નાયુઓ શિથિલ, બંને જાંઘના સ્નાયુઓ શિથિલ, કુલા શિથિલ, બંને પગ શિથિલ થઈ રહ્યા છે. બંને પગ શિથિલ થઈ રહ્યા છે. બંને પગ શિથિલ થઈ રહ્યા છે. પીઠું શિથિલ, કમર શિથિલ, છાતી શિથિલ, પીઠ શિથિલ, પેટ શિથિલ, કમર શિથિલ, છાતી શિથિલ, પેટ શિથિલ. બંને હાથના આંગળાઓ શિથિલ, હથેળી શિથિલ, સમગ્ર પંજો શિથિલ, સમગ્ર પંજો શિથિલ, કલાઈ શિથિલ, આર્મ શિથિલ, એલ્બો શિથિલ, ફોરઆર્મ શિથિલ, ભુજાઓ શિથિલ, ખભા શિથિલ. બંને હાથ શિથિલ થઈ રહ્યા છે. બંને હાથ શિથિલ થઈ રહ્યા છે. બંને હાથ શિથિલ થઈ ગયા છે. ડોક શિથિલ, ગળું શિથિલ, હળપચી શિથિલ, નાક શિથિલ, ઓઠ શિથિલ, આંખ શિથિલ, કપાળ શિથિલ, સમગ્ર મસ્તિષ્ક શિથિલ. આખું શરીર શિથિલ થઈ રહ્યું છે. આખું શરીર શિથિલ થઈ રહ્યું છે. આખું શરીર શિથિલ થઈ ગયું છે. હજુ મનની અંદર આંદોલનો છે.
એટલે મનને શિથિલ કરવા માટે ફરીથી ઓમનો નાદ કરીને મનને ઓમ સાથે જોડીને શિથિલ કરીશું. શરીર શિથિલ, મન શિથિલ, આંખો બંધ, બિલકુલ જાગ્રત. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. સહજ રીતે સામાન્ય ગતિથી વહેતા શ્વાસ પ્રશ્વાસ તરફ નજર. સહજ રીતે ચાલી રહેલા શ્વાસ ઉપર ઉપયોગ. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. ઉપયોગ શ્વાસ ઉપર, સંપૂર્ણ ઉપયોગ શ્વાસ ઉપર, સંપૂર્ણ ઉપયોગ શ્વાસ ઉપર, સંપૂર્ણ ઉપયોગ શ્વાસ તરફ. બિલકુલ જાગ્રત, શરીર શાંત, મન શાંત, શ્વાસ શાંત. ઉપયોગ શ્વાસ તરફ. આંખ સંપૂર્ણ બંધ, બિલકુલ જાગ્રત. માત્ર શ્વાસને જોવાનો છે, એ સિવાય કોઈ વિકલ્પ નહીં, વિચાર નહીં. માત્ર શ્વાસ તરફ દ્રષ્ટિ. બિલકુલ શિથિલ, બિલકુલ શિથિલ. બિલકુલ જાગ્રત. ઉપયોગ શ્વાસ તરફ.
बिल्कुल जागृत, उपयोग श्वासोश्वास तरफ। बिल्कुल जागृत।
આંખો બંધ, શરીર રિલેક્સ, ધ્યાનમાંથી બહાર નીકળવા ઊંડો ગહેરો શ્વાસ લઈને 3 વખત ઓમનો નાદ કરીશું. પછી હથેળી મસળી નાકે લગાડીને ધ્યાનમાંથી બહાર નીકળીશું. ઊંડો ગહેરો શ્વાસ. બંને હાથ મસળીને હથેળી આંખ ઉપર. ધીરે 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 આંખ ખોલીશું. શરીરમાં ધીરે ધીરે હલનચલન કરીશું. ધ્યાનમાંથી બહાર આવીશું. પરમાત્માની ધૂન બોલીશું. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો, હંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો, ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો, વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા, વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા, વિતરાગ. સેશન પૂરું થાય છે. સર્વને પ્રણામ. Well.